અરે મેડમ, તમે ચિંતા ના કરો, હું તમારું બધું કામ સારું કરી આપું. અરે મેડમ, ગજબ કરો છો તમે. તમને ખબર છે ને, અત્યારે બધી વસ્તુ બહુ મોંઘી આવે છે. મોંઘાઈ કેટલી છે. એક કામ કરો મેડમ, તમે આખા માર્કેટમાં આટો મારી લો. જો મારથી સસ્તું કોઈ કરી આપે ને તો મને કહેજો. અને હા મેડમજી, જો મારથી સસ્તું કોઈ કરી આપે તો હું આ કામ ફ્રીમાં કરી દઈશ. પાક્કું. જો મેડમજી, હું જેટલા પૈસા કહું ને એટલા પૈસા તમારે આપવા જો હે. એટલા તમે નો આપો એટલે મારું તો નુકસાન થઈ ગયું ને. અરે મેડમ, તમે મારી વાત સમજતા નથી. અત્યારે વરસાદની સિઝન છે, હોલ ખુલ્લો છે. હોલને કવર કરવા માટે અલગથી વ્યવસ્થા કરવી પડશે, તો થોડો ખર્ચ તો લાગે ને. એમાં શું છે મેડમજી કે ગમે મહેમાન આવ્યા હોય એ વરસાદમાં પલળે ને એટલે એને મજા ન આવે લગ્નમાં. એટલે આપણે એ વ્યવસ્થા તો પેલા કરવી જોશે. અને લગ્નમાં જે થાળી રાખવાની છે એ કેટલા વાળી રાખવી એ મને કહી દે. 300 વાળી. 300 વાળી મોંઘી નહીં પડે ને, પછી એમાં હું કઈ ઓછું નહીં કરું. તમે પહેલા નક્કી કરી લેજો સાહેબ વાત કરીને, એનાથી ઓછું કઈ નહીં થાય. પછી શું કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ? જો મેડમ, અત્યારે વરસાદની સિઝન છે, તમે જે કહેશો ને એ હું રાખી દઈશ. તમે કોલ્ડ ડ્રિંક કહેશો, હું કોલ્ડ ડ્રિંક રાખી દઈશ. તમે આઈસ્ક્રીમ કહેશો, હું આઈસ્ક્રીમ રાખી દઈશ. બાકી હા, મેનુમાં તમારા ખાટિયા ઢોકળા જરૂર રાખીશ. અને જો મેડમ, આપણી જે વાત થઈ છે ને એને યાદ રાખજો, કારણ કે એનાથી ઓછું હું કઈ નહીં લઉં. પાકું? હા. એ ઓલો કામ પર લગી જાવ ફટાફટ. આમાં કેટલું થઈ ગયું છે, કેટલું બાકી છે ને ઈ કરવું જો હે ને, પછી ખબર પડે કે કેટલું કામ બાકી છે. એમ ન હોય, હરખું લે, વાંથી છોડો દે ને એને. એવું નથી કહેવાનું, માથી છોડો લઈ ન્યા દેવાનો છે. હરખું ફટાફટ કામ કરો જલ્દીથી. જો હમણાં વરસાદ આવી જશે ને તો તમારું કઈ કામ નહીં થવા દે અને આપણી પાસે ટાઈમ ઘટશે. આપણું કામ એકદમ પરફેક્ટ થવું જોઈએ. તમે બધા છે ને ચપ્પલ બહાર કાઢીને અંદર આવજો. ગાળાવાળા ચપ્પલ અંદર પહેરીને આવશું ને તો પગલા થશે અને ઘર આખું ગંદુ થઈ જશે. એ સારું ના કહેવાય ને. બધાને એમને આવું છે રખડવા. અહીં હું આખો દી નવરીની શું કામ કરવા? આને તો જો કેવી સાડી પહેરી છે, લગ્નમાં આવી છે કે કામ કરવા? હોય આપણે હું હમણાં કહીશ ને તો મારી હાડી નવી માં છે. ઓય, તમે જરાક જુઓ ને, બા ક્યારના રાડો પાડે છે. ખબર નહીં શું કામ છે. જે કામ હોય પણ મને નોકરી નહીં થવા દે. હા, બોલાવે છે. હું સવારની 3 વાગ્યાની ઉઠી છું ને તોય નવરી નથી થતી. કેટલું કામ કર્યું, કોઈ કામ કરવાય નથી લાગતું. હું ક્યારની એકલી જ કરું છું. હજી તો મારે તૈયાર થવાનું બાકી છે, બીજી સાડી બદલાવાની છે ને. હા, હું ક્યાંથી નવરી થાવ? મારે એકલીને જ આખો દી કામ કરવાનું, કોઈ થોડા મને કરાવે. શું કહો છો? મારા રૂમમાં શું છે? હા તો સુઈ છે, મને કાંઈ વાંધો નથી. હા, બધાને મારા બેડ ઉપર જ હોવું છે, તો અમે ક્યાં હોવું? ફરિયામાં? હા, સુઈ જાવ. થઈને ક્યાં જાઓ છો? બહાર તો કેટલો બધો વરસાદ આવે છે, મેકઅપ ખરાબ થઈ જશે. હા, સ્ત્રીનો મેકઅપ કર્યો છે તો એમ જ હોય ને, પાછો કે કરી દો ને છરી. મમ્મી, અહીંયાથી બધી છત્રી ક્યાં વહી ગઈ? મારે બહાર જવું છે વસ્તુ લેવા, તો કઈ રીતે જાઉં? બહાર બહુ વરસાદ છે. હા, આ કોઈને ક્યાં ફેર પડે? એ કોઈને ક્યાં કઈ લેવા જવું? બધું કામ તો મારે કરવાનું છે. મારે વરસાદમાં પલળવાનું. મને કાંઈ વાંધો નથી, પણ અહીંયા પગ લૂછીને જાવ ને કેટલું ગંદુ થઈ ગયું છે ત્યાં. બધાને એમને ઉપર ચડી જવું છે, સાફ સફાઈ કોઈને કરવી નથી. સવારની હું બધું સાફ કરું છું અને કેવું ગંધારું કરી નાખ્યું છે. મેં તમને કાલે જ કીધું તું ને
કે વરસાદની સિઝન છે ને તો 2 કામવાળી રાખી લ્યો. હું સવારની એકલી કેટલું કેટલું કામ કરું છું, કોઈ કામ કરવાય નથી લાગતું. અને ઘર તો જો કેવું ગંદુ કરી નાખ્યું છે, બધાય ચપ્પલ પહેરીને અંદર આટા મારે છે. બધાયને પોતપોતાનું વિચારવું છે. મારું કોઈએ વિચાર્યું કે હું સવારની કેટલી હેરાન થાઉં છું? હું તો કામવાળી છું ને એટલે એમ જ હોય ને. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને આ બધાય તૈયાર થઈને બેઠા છે હરખ પદવડા.